કાલે 24 ડિસેમ્બર એટલે કે 24/12/2025ના દિવસે ગુજરાતના તમામ ગામડાઓમાં એમ કહેવાય કે ગામ સભાનું આયોજન થવાનું છે. તે ગામ સભામાં તમે હાજર રહેજો, સવાલ પૂછજો, જવાબ મેળવજો. જો 4-5 એવા લુખ્ખાથી તમે જો ડરી જશો તો તમારું કાંઈ ભલું નહીં થાય, તમારા ગામનું ભલું નહીં થાય, તમારું શોષણ થશે. કાયદો શું કારણે લાગુ કરવામાં આવ્યો છે એનું પણ તમે પ્રશ્ન પૂછજો. આ કાયદા મુજબ એમ તો કહેવાય કે મંત્રી એમ કહેવાય પરિપત્રનું વાંચન કરશે. કહેવાનું કે સાહેબ સરકારનો જે પરિપત્ર છે, જે આ કાયદો નવું જે લાગુ કરવાના છે એનું એમ કે વાંચન કરી સંભળાવો. જો કોઈ ગામ સભામાં એવો કોઈ માણસ હશે જોરથી બોલવા વાળો તો વાંચન કરી સંભળાવશે. નકર એમ કહેવાય કે 4-5 માણસ ભેગા મળી અને ફીંડલું વાળી ને ઉપર મોકલી દેશે. નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું વિષ્ણુ ભીલ. ફરી એકવાર આવી ગયો છું તમારા સમક્ષ કાયદાકીય જાણકારી લઈને, કાયદાકીય માહિતી લઈને. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એક ખૂબ જ મહત્વની સરકારી એમ કહેવાય કે પરિપત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેક ગામ, દરેક મજૂર અને દરેક ગ્રામ પંચાયત સાથે સીધી અસર કરે છે. સરકારે મનરેગાને બદલી નવો રોજગાર કાયદો લાવી છે અને તેના માટે ખાસ ગામ સભા ફરજિયાત કરી છે. જો તમારા ગામમાં હજુ ગામ સભા નથી થઈ તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ. મિત્રો, આ પત્ર આવ્યો છે વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર તરફથી. પત્ર ક્રમાંક છે DCO 1247/12/2025. તારીખ છે 22 ડિસેમ્બર 2025. આ પત્ર તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે અને તેમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે 26 ડિસેમ્બર 2025 પહેલાં દરેક ગ્રામ પંચાયતમાં એક ખાસ ગામ સભા ફરજિયાત યોજવી. મિત્રો, હવે સૌથી મહત્વની બાબત, સરકારે મનરેગાને બદલે નવો કાયદો લાવ્યો છે. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે ગ્રામીણ એટલે કે VB ગ્રામ G1 2025. આ કાયદો વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે જોડાયેલો છે અને તેનો હેતુ છે ગામમાં રોજગારમાં વધારો, ગરીબ અને મજૂરોને કાયદેસર હક અપાવવો, ભ્રષ્ટાચાર અટકાવવો, ગામનો વિકાસ ગામના લોકો જ નક્કી કરે. જુઓ મિત્રો, આ પરિપત્રમાં લખેલું છે ચોખ્ખા શબ્દમાં કે ગામનો વિકાસ એ ગામના લોકો જ નક્કી કરે. કોઈ તાલુકામાં બેસેલા અધિકારીઓ, જિલ્લામાં બેસેલા અધિકારીઓ તે નહીં, પરંતુ ગામનો જે વિકાસ છે, ગામના જે નિર્ણયો છે એ ગામના લોકો, ગામ સભા દ્વારા જ નક્કી કરવામાં આવે. એટલે ગામમાં જે વિકાસના કાર્યો છે એ ગામ દ્વારા જ કરવામાં આવે. તો આ એક પરિપત્રમાં ખૂબ જ એક મહત્વનો મુદ્દો છે, એ મને ગમ્યો. મિત્રો, સરકાર કેમ ખાસ ગામ સભા બોલાવવા કહે છે? કારણ કે આ કાયદો સીધો સંબંધ ધરાવે છે મજૂરો, મહિલાઓ, SC ST પરિવાર, ગરીબ અને સંવેદનશીલ વર્ગના લોકો. સરકાર કહે છે લોકોને જાણ કર્યા વગર કાયદો લાગુ નહીં થાય. એટલે કે દરેક ગામમાં દરેક માણસને તેના અધિકાર સમજાવવા ખાસ ગામ સભા ફરજિયાત યોજવી જરૂરી છે. મિત્રો, હવે જાણીએ નવા કાયદામાં મોટા ફાયદા. રોજગાર દિવસ વધ્યા છે. પહેલાં મનરેગામાં એમ કહેવાય કે 100 દિવસ હતા, તો હવે આ કાયદામાં એમ કહેવાય 125 દિવસની ગેરંટી છે. બેરોજગારીનું ભાતું હવે 700 અધિકાર. કામ માગ્યું, કામ ન મળ્યું તો ભથ્થું આપોઆપ મળશે. કોઈ બહાનું નહીં હાલે. હવે મજૂરી મોડી મળે તો વળતર એક પણ દિવસ મોડું નહીં, તો દરેક દિવસનું વળતર એમ કહેવાય કે તમને મળશે. કામ હવે ગામ નક્કી કરશે. પહેલાં એમ કહેવાય ઉપરથી નક્કી થતું, હવે એવું નહીં થાય. ગામમાં દરેક વિકાસના કામ એમ કહેવાય કે ગામના લોકો ગામ સભા દ્વારા નક્કી કરશે. વિકસિત ગ્રામ પંચાયતનો પ્લાન બનશે તો પણ એમ કહેવાય કે ગામ સભામાં રજૂ કરવો પડશે આ કાયદા પ્રમાણે. મિત્રો, કામના 4 પ્રકાર એમ કહેવાય પાણી સંરક્ષણ, ગામ, રોડ અને માળખું, આજીવિકા વધારવાનો કામો, ક્લાઇમેટ ચેન્જ સામેના કામ. મનરેગામાં એમ કહેવાય જૂના કામ
બંધ નહીં થાય. સરકાર સ્પષ્ટ કહે છે એક પણ ચાલુ કામ બંધ નહીં થાય. આ કાયદો લાગુ પડશે તો જૂનો જે મનરેગા જે કાયદો હતો એને હેઠળ જે કામ ચાલતા છે એ કાયદો એમ કહેવાય કામ બંધ નહીં થાય. મિત્રો, આ પત્રમાં ગામ પંચાયતને ખૂબ જ કડક સૂચના આપવામાં આવી છે. ગામ સભા પહેલાં એમ કહેવાય કે જીએસ નિર્ણય એપમાં શેડ્યુલ નક્કી કરવું ફરજિયાત છે. ગામ સભા પછી ફોટો વિડીયો જીએસ નિર્ણય એપમાં અપલોડ ફરજિયાત હોવો જરૂરી છે. જો ન થાય તો ગામ સભા કાગળ પર ખોટી ગણાશે. હવે મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળજો. જો તમારા ગામમાં ખાસ ગામ સભા ન બોલાવવામાં આવે, જાહેર નોટિસ ન આપવામાં આવે, ફોટો વિડીયો અપલોડ ન થાય તો આ છે સરકારના આદેશનો ભંગ, સરકારના પરિપત્રનો એમ કહેવાય કે ઉલ્લંઘન, પંચાયતી રાજ અધિનિયમનો પણ ભંગ અને ગામજનોના અધિકારોનો પણ ભંગ, અને તેની સામે તમે ફરિયાદ અને કાર્યવાહી પણ કરી શકો છો. મિત્રો, આ પત્ર એક સામાન્ય નોટિસ નથી. આ તમારા રોજગાર, મજૂરી, અધિકાર અને ગામના વિકાસ સાથે જોડાયેલો એક કાયદેસર આદેશ છે. જો ગામમાં ગામ સભા થાય તો હાજર રહેજો, પ્રશ્ન પૂછજો, તમારા અધિકાર જાણજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તમારા એમ કહેવાય કે ગામના જે પણ ગ્રુપ હોય એમ કહેવાય ગામના દરેક લોકોને આ વિડીયો મોકલજો. કાલે 24 ડિસેમ્બર એટલે કે 24/12/2025ના દિવસે ગુજરાતના તમામ ગામડાઓમાં એમ કહેવાય કે ગામ સભાનું આયોજન થવાનું છે. તે ગામ સભામાં તમે હાજર રહેજો, સવાલ પૂછજો, જવાબ મેળવજો, પ્રશ્ન પૂછજો, તમારા અધિકાર જાણજો. તમને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને શેર કરજો, અને ખાસ કરીને ગામના લોકો સાથે આ વિડીયો બને એટલો શેર કરજો. કાલ ગામ સભામાં તમે જાજો, પ્રશ્ન પૂછજો અને અવાજ ઉઠાવજો. જો 4-5 એવા લુખ્ખાથી તમે જો ડરી જશો તો તમારું કાંઈ ભલું નહીં થાય, તમારા ગામનું ભલું નહીં થાય, તમારું શોષણ થશે. કાયદો શું કારણે લાગુ કરવામાં આવ્યો છે એનું પણ તમે પ્રશ્ન પૂછજો. આ કાયદા મુજબ એમ તો કહેવાય કે મંત્રી એમ કહેવાય પરિપત્રનું વાંચન કરશે. કહેવાનું કે સાહેબ સરકારનો જે પરિપત્ર છે, જે આ કાયદો નવું જે લાગુ કરવાના છે એનું એમ કે વાંચન કરી સંભળાવો. જો કોઈ ગામ સભામાં એવો કોઈ માણસ હશે જોરથી બોલવા વાળો તો વાંચન કરી સંભળાવશે. નકર એમ કહેવાય કે 4-5 માણસ ભેગા મળી અને ફીંડલું વાળી ને ઉપર મોકલી દેશે. પરંતુ તમે જો ગામ સભામાં હશો, જોરથી અવાજ ઉઠાવશો, સવાલ પ્રશ્ન પૂછશો તો તમારું કંઈક ભલું થશે, ગામનું કંઈક ભલું થશે, કંઈક નવી કંઈક એમ કહેવાય કે ગામમાં કંઈક પરિવર્તન આવશે.